છે ગરીબના પૈસા ચોરી લીધા એવું કહેતા હતા એટલે મારે ગમે તે પાણી આલ્યું ભાવ કે આલ્યું મંતેલું પાણી જે મંતેલું પાણી પાય ને એટલે એવું એને કે વધ થઈ જાય ને એ ઊભો થઈ જાય એટલે મને તારી પાણી આલી દેવા દે એટલે ઊભો થાય કે નહીં મારે જોવું છે જો ના થઈ તો જા અને તમારી પાસે કે ને ગરીબના પૈસા છે લઈ લીધા પાછા ના લીધા તોય સારું હતું એ તો ઘેરી પાણી કહું તે હાજુ થઈ જાય તમારો તમચી પડ્યો કે હા પાય એવું કરે પણ મને જવા દે પેલા ભુવાજીએ ચમત્કારી પાણી તો આલ્યું હોય કે હારે પીવડાવી દેવાનું એટલે એ હાજુ થઈ જાય મને તો ત્યાં ઉભો થા અરે હાથ નહીં ત્યાં મારે સોડા લાવે જો પી લે બધું બીક જતું રે હા જો પીજો ને એટલે હવે થઈ જા હવે થઈ ગયું બધા અલે હાફ ના આવે આ પોણી જાદુ પોણ છે તું બીવાઈ જશી આ તો વાટે સીધી લઈ જા અરે હું કહું છું બુવાજી પાસે જતો ને એટલે પેલો હાફ દેખાતો ને એટલે હાથ ચૂકલો હાફ હતો મને તો દેખાતો ને તને દેખલા ને દેખાતો તો હું નથી કહેતો હાફ મોનતા નતા પણ એ હાફ બુવાજી કહેતા હતા રે કે તમે કોઈ ગરીબ ના પૈસા લઈ લીધા હતા કોઈ મારી એવું તો નતું કર્યું ને બુવાજી કહેતા હતા ને હવે શું કરવાનું કે તું માનતો નહીં ને સાચું બોલી જા કરી દેવું ઓ કાકા મેં એવું કર્યું તું તું એકલો હતો ના અમે 2 જણા હતા એમ તો છોકરો ને તો ભોગ મહારાજ ને કગર્યો તો પાછો એવું એટલે એને ભોગ મહારાજ છોકરી ભોગ મહારાજ ને એવો પૂજા કરતો નીકળ રહેતો અને તમે ભોગ મહારાજ નો છોકરો કહ્યું તો ચાલુ કરીને રહેતો પાવ અને તમે છોકરા કઈ કરો તો ભોગ મહારાજ છોડી લે હા સાચી કાકા મેં ખોટું કર્યું 2 જણા હતા પૈસા ચોર્યા હતા એના અને એ છોકરો હવે મારે આપણે ખોરવા જવું પડશે એને આપણે ખ્યાલ લાવવું પડશે પાછું તારી અંદર દુઃખ મળશે નહીં મળે પાછું અને પૈસા પાછા નહીં આવવા પડી કાકા પૈસા પાછા આવવા પછી તાન એ છોકરાને પછી પણ અમે 2 જણા હતા કાકા હું એકલો હતો પેલો એનો હતો ધર્મ હતો ધર્મ હા એટલે એને એવું થાય એટલે ખબર પછી પણ આપણે એને પૈસા પાછા લેવા પછી છોકરાને બીજું ખબર હે ગુરુજી એવું કહેતા હતા કે એ છોકરાને શીખર કોઈ રૂમમાં પૂર દેવામાં આવ્યો પાછું એવું કાકા હોય એટલે એ છોકરા રૂમમાં કોકને પૂર દીધો ને પાછું કે એમનું થયું અને મોય બેહી રહ્યો ને તારા એટલે શું કરવાનું કયો વાત તો હજી કાકા પૂર્યો હતો હા ઓ કાકા એટલે આ તારા પૂરાઈ લે અને છોકરો ચિયો તમને ખબર હે કાકા ચિયો છોકરો તમે સવારે લઈને આવ્યા હતા એર્યો હા એનો છોકરા એના પાસે પૈસા લઈ લીધા હતા ઓ કાકા એટલે આવું કરાય લે અરે એનો છોકરો અને એ છોકરા તો મુના તો કાકા એનો જોઈ બીવાઈ જતો રહ્યો બીવાઈ નતો જતો રહ્યો તમે ને આપણે પેલું ઓઈડી નહીં એમાં પૂરી નાખ્યો તમે અરે તમે પૂરી નાખ્યો તીએ એટલે હું તમે કહી દે ચક્કર મને મારો કાકા એટલે પણ આવું ના કરે કરી તે ચક્કર તારે પૈસા જરૂર પડી હતી તે તારે એવું કરવું પડે મેં વારે ધરમે એવું કીધું તું મને એટલે ધરમે તો કે એવું ના કરાય હવે જાતા એને લેતા તું આ હું સૂર્યાની મોઈ કરે તે ને આ મારું અવળું કહા કેવું કરવાનું એ ટાઈમ તો કાકાની અંદર ગયા લે મોય તો કોઈ નહીં લે તારી મોય તો કોઈ નહીં તું ચોકન જોલા લે તારી હું ચોથી ચોકન ફોરે ને લે તારી કાકા કહે તો કાકા પાવામાં મારવા છી કાકા જોઈ જવા દે હું ચોકન ફોરે કાકા પેલી ઓઈડીન તો છોકરો નહીં તું વાત કરી છોકરો કાકા એટલે તું કોઈ ઓઈડીન પૂર્યો ને ઓઈડીન નહીં પણ કાકા તારે મેં વાત કરી દીધી આવી ના વાત નહીં કરી મી મૂર્તિ તારે જો છો મંદિરે જ જોઈ છે બીજો તો ના જોવો પણ એને બહાર કોણ કાઢ ખબર નહીં કોક ને કાઢ્યો તો ખબર નહીં કાકા તી તારું મારી તું ના તારું ખાલી હળો મારે તો પણ હળો મારે તો પણ નેકળે છે ને બહાર અરે ઓ હવે કરશું કે મંદિરે જવું ખોલવાય ને મંદિરે જીયાડો કાકા હા હે તો મંદિરે જઈએ ને બેહો તમે આખા દાડાનો ફરી બંધ આજા ના હું બેઠો નહીં હું બુવાજી પાસે જાઉં એટલે મને પૂછું કે છે જગ્યા છોકરો બરાબર અને તને મળે ને તો ડાયરેક્ટ આપણે ઘેર લેતા આવજે પાછું અને હું ખોરવા જઉં તાર હા તું ખોલવા જા તમે પૂછવા જતા હેડો હું પૂછવા જઉં તાર તું ખોરતા જવાનું તેનું હો જા હું ખોરવા દો હા જા લે તને આરે હોય હા નહીં તો હશે તો કમાર એ મને તને હવે બુવાજી પૂછવા જવા દે કાલે છોકરો ચો જેવું એ કહેતા હતા કે મોય પૂરીઓ પણ મળતો નહીં હા મને હવે જવા દે એ કણ બુવાજી પાસે પૂછવા માટે મને જવા દે હેડો તારી મને છોકરા કરવા જાય મારાથી બહુ મોટી પૈસાના લાલચમાં બહુ વધુ મારાથી ભૂલ થઈ ગઈ મને છોકરા કરવા જવું પૈસા ખરા ના દે છોકરાએ એટલું કર્યું આવું થયું કે આપણા ગરીબને માર્યો ને એ કે
ઈવને કે મોય પૂરી હોય ને અરે મોય જોવા જઈએ તો મારો છોકરો તો હતો નહીં ને જો છો એટલે મારા ભુવાજીને પૂછવા જવું પડશે કે આ છોકરો માંથી કને કાઢ્યો અને શું થયું અને કેટલા બહાર નીકળ્યું એની પૂછવા જવું પડશે કે મારા પાછું એટલે મને પૂછવા જવા દે પૂછતા હું બધું ભુવાજી અને જરી જાય સારું બચ્યા એને અમારે ઘેર જ લાગી ગઈ જફા મારી નાનું ભાઈ નહીં ને તે બે જણા રમશી ને ભણશી અંગાતી ખબર તમે કોમે કરે એવો છોકરો બચાવ મને તો જવા દે હતા હવે એ ભુવાજી પૂછવા માટે જોયો છો મને જવા દે હાલો. અરે યાર તારી પેલા છોકરાને મને તો ખોરવા જાય છે કે કેટલા રહ્યું જેટલું ખોડ્યો હવારાનો ખોડ મારો પેલો જરે જ ના મને તો ખોરવા જાય દે બધું. આ બધું થઈ ગયું પેલો ભોય થઈ ગયો પેલા તો મેં ખોરવા મોકલ્યો પેલા છોકરો પેલા ઓરડામાં હતો એ ઓરડામાં બહાર થી ત્યાં નીકળ્યો ને અરે જો છો હવે મારે ખોળવા જવું પડશે પણ હું ખોળવા જવું પેલા ખોળવા છોકરા મોકલ્યો પણ પેલા ભુવોજી એમ પૂછતા હોય તો એમાં કહે કે છોકરો જો છો એ તો એમ કહેતા હતા કે મેં પૂરેલો હો મારે બહાર ક્યાં નીકળ્યો એ ના ખબર પડી મને જવા દે કને બહાર કાઢે કોણ લઈ ગયું એમાં પૂછવા જવું પડશે એનું મને તો જવા દે હેઠા હા આપણે ભુવોજી તો રહ્યા એ ભુવોજી આવજો આવું તમે હું કહું હા પણ ફેર તો આ દેવું જરૂર પડી અમારી પાસે જરૂર તો કોઈ એવું નહીં પેલા છોકરા વચ્ચે થઈ ગયું હા પણ પેલો છોકરો તમે ઓળામ નતા કહેતા હોવા એ છોકરો એમાં નહીં ને અમે તો કેટલું ખોવાડ્યું પેલા છોકરાને ખોવા મોકલ્યો હું એ ખોરતો આવ્યો પણ તો જોવા જ ના મળ્યો ને છોકરો ખોવાઈ ગયો જડતો નથી કે ચો ગયો એ છોકરો તમારો છોકરો એને પૂરી ની આડ્યો ને અને એ છોકરો હતો ને જેનો એ ગોગ મહારાજના પગાર તો વાપરો તમે અરે મારો ગોગો શીખોતર ધૂળવા આવે ને કે પકડ ને વનું નમ 14 નું વેણ બન હાય કોકને દરવાજો ખોલ્યો આવો બાઈ જવા દે કોને દરવાજો ખોલ્યો હાય હમ કો મહારાજ દરવાજો ખોલ્યો મને દર્શન કરવા જાય જય ગુરુ મહારાજ સોરાયો હવે દર્શન કરવા જવા દે પૈસા લાવજો અને પેલા સજા કરજો એવું હતું ગોગ મહારાજનો ચમત્કાર હતો એમ ગોગ મહારાજે એનો ભક્તને તો ના પૂરવા દો એટલે તો ગોગ મહારાજ ચોરાઈ જ દો એટલે હાથે હાથે દરવાજો ખુલી ગયો હાથે તો ગોગ મહારાજ શક્તિથી ખુલી ગયો દરવાજો હવે તમારે કોણ ભાઈ કોઈ આમ તો કરે ને રૂ વિનાનું આવે કે મજૂર મારે એટલે કોઈ આવતો નહીં અમે તમે ખોડીએ તને હવે બહાર નીકળી ગયો હોય તો ફોરવાની કોઈ જરૂર નહીં ખાલી જઈને ગોગ મહારાજ દર્શન કરો તમે આવી જાય તો છોકરો એવું હા જોર ખાલી હા તમે દર્શન કરું અને તમે ત્યાં રૂયાણી તો હો હા તો મને મંદિરે જવા દે હતા સારું થયું જબરજસ્ત ક્યાં ચમત્કાર ગોગ મહારાજનો છે હાથે દરવાજો ખોલી બહાર નીકળી ગયો અને છોકરાને આવું કરાય કે ખબર પડતી નહીં હા હું જઉં તાં મને તો પેલા કાકો આવે ઈવન છોકરો મને મહી નાખે દો આપણો છોકરો મને જોઈને કેમ દોડીને જતો રહ્યો મને તો દર્શન કરવા દે ફટફટીને પકડવું પડશે જય ગોગ મહારાજ તમારું મેન મંદિર તું ચમ કે મને જીવનથી જવા દે આ છોકરા ભોરે ભોરે લે ભોરે છોકરા છોકરા ભોરે તમ દોડીમાં જોઈ તમારા ઘેર લેજો હેડ તમારા ગામમાં નહીં આવો ચમ તમારો છોકરો મારો અલ્યા જો હવે તને નહીં મારે એ તો મને ખબર પડી ગઈ બધી વાત હતી ને ચોરી ગયો ને પૈસા એ મારો છોકરો જ હતો ને એ તો બધું થઈ ગયું તો મોદો પડ્યો ગોગમાની ચમત્કાર બતાવી દીધો અને તું બાતી ને નીકળ્યો લે હા હું ગોગ મહારાજ ને કાઢી વાત સાચી હોય તો મેં મને પેલા ભુવાજીએ કીધું હું કહું છું તારો એ તું ચિંતા ના કર હવે મારા છોકરાને તો મેં સમજાવી દીધો માર્યો હોય ને હવે તો કશું નહીં કરે અને તમે અંગાત નિહાળી જજો બધું કરજો છે ના બીવાનું હોય હવે કશું નહીં કરતા અંગાત હો લે કે લેજો હેજી હે એટલે તાળી હું તો પેલા છોકરાને કેટલો ખોર્યો લે હું તો ભૂલ ના કર્યો તો સારું હતું કે પેલા ધર્મના વાદે મેં તો પૈસા ચોર્યા જેટલું બધા ડખરા થયા હું હવારોનો ખોર તો મારો પેલો છોકરો એને ના જરૂર મને તો આ રોડ પર ખોરવા જાય તો ઘર હતો આપણે હે તને ઘેર લઈ જાઉં અને તારે નહીં દીવાની હો તો નહીં મારા હવે રહ્યું હવે તું ખબર પડી જઈએ પાછી એટલે એટલે આ તો મારો છોકરો પેલો હમો જ આવે હતું છે એ ખોળવા આવ્યો તો તને પાછો હો હે ને પાછી એટલે આ તારી કાકા તો ધરી લે તમને અરે મને મારતા મને અલે એ નહીં મારા લે હું કહું છોકરા આ તો પેલો નહીં આપણે
મંદિરે બેહી રહ્યો હતો અને મૂકો તારથી બીવાતો આવતો નતો. મૂકો આપણે ઘેર લઈ જવું પડશે. લે હેડ હો. કાકા ઘેરજી હેડ. હા, લે હળો તાણ. આપણે હેડજે. હેડો. હું કહું હા કાકા. ઓને કહી તાર ઓને ભણવા લઈ જવાનું હા અને ઓને બધું શીખવાડવાનું બધું કરવાનું હો પાછું. હારું યાર. અને પાછું મને મારતો ના પાછો હવે. ના મારતો છું કાકા ઓને કે તને ખબર ને તમારે ત્યાં જોઈ લીધું ને તી. ઓ કાકા. ખાલી પૈસા જ ચોર્યા હતા. હા સાચી. પૈસા અમે તને ઘેર જઈને આલી દેવું હો. અને કાકા હું કહું હા. હજી તો એક ફટકો પેલા નહીં અડ્યો. એ તો એને જ છે. હા સાચી છે કાકા. એને તાર પાન કરવા તું ને. ઓહો. અને ભલે આ પાછી જગ્યા તારે જ શક પાછી. અરે જ છે કાકા હું પેલા જોડિયામાં લઈ ગયા તા મને. હા જગ્યા મને યાદ આવે છે. હું એ ભોર્યો તો તમે ચાલી આયા લે. એ તો પૈસા તમે આલ્યા તા એ તો. ઓ મેં આ જગ્યાએ તને આલ્યા હતા ને. લેવા તને ઘેર આપણે જતા રહીએ લેવા. અને તને શાંતિ રહેવાના આપણે હો. લેવો.